25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। જ્યાં ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે। 25 જૂન 1975નો એક કાળો દિવસ। દેશના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી। અમિત શાહે પોસ્ટ કરી જણાવ્યું છે કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પોતાના તાનાશાહી માનસિકતા બતાવવા દેશમાં ઇમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું। લાખો લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલ્યા હતા અને મીડિયાનો અવાજ દબાઈ દેવાયો હતો। સંવિધાન હત્યા દિવસ લોકશાહીનું રક્ષણ કરવા, દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે આ કામ કરશે। 25મી જૂન સંવિધાન હત્યા દિવસ। ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે। સરકાર તેનું ગેઝેટ નોટિફિકેશન પર બહાર પાડ્યું છે। જયેશ વ્યાસ અમારી સાથે જોડાયા છે। જયેશભાઈ, આપ શા માટે નોટિફિકેશન બહાર પાડવું પડ્યું છે તમારે? આ નોટિફિકેશન પાછળનો મુખ્ય હેતુ ભારત કે કોઈ પણ દેશ પોતાના ઇતિહાસનો બોધ સતત પોતાની સામે હોવો જોઈએ। આપણી પાસે જેમ ઉજળો ઇતિહાસ છે તેમ આ લોકશાહીનો માટે કલંકિત દિવસ, એનો ઇતિહાસ બોધ આજે અને આવનારી પેઢી સુધી સાતત્યપૂર્ણ રહે એવો કાળો દિવસ હતો કે ત્યારે આ રાષ્ટ્રના અનેક પનોતા પુત્રને જેલના સળિયા પાછળ ધકેલી મીડિયા, માધ્યમો, સેન્સરશીપ આ તો ખરું જ, અને એથી પણ અનેક એવી બાબતો બની કે જયપ્રકાશ નારાયણ જેવા જેમણે સ્વાતંત્ર્ય, જેના કારણે આ રાષ્ટ્રને સ્વતંત્રતા મળી, એવા અનેક મહાન નેતાઓ જેને આજે જેલની પાછળ મોકલી અને લોકશાહીને કલંકિત કરવાનું કામ કર્યું। પૂર્ણ શક્યતા હતી કે એની સામે પણ જો પછી આંદોલન ન થયું હોત તો રાષ્ટ્ર આજે લોકશાહીમાં હોત કેમ, એ પણ બહુ જ મોટો ઇતિહાસમાંથી પ્રશ્નાર્થ આજે આપણે જાણવો પડે। અને આવા દિવસને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે પીડાને પણ યાદ કરીએ તો અનેક લોકોની લોકસભામાં અમે સંવિધાનની કોપી બતાવી છે, અમે સંવિધાનના રક્ષક છીએ અને એટલા જ માટે ભાજપને આ હારનો સામનો કરવો પડ્યો છે। એટલા માટે તમે આ લઈને આવી રહ્યા છે કે તમારો પર જે ધબ્બો લાગ્યો છે કે તમે સંવિધાન વિરોધી છે, વિપક્ષ આમ કહે છે, અને એટલા જ માટે તમે આ પ્રકારની વાત લઈને આવ્યા છે। સંવિધાન એ કોઈ ફ્લોર ઉપર બતાવવાનો વિષય નથી। સંવિધાન એ એવો વિષય છે કે જેનું પાલન કરવાનું હોય। આપણા સંસ્કારો, મૂળભૂત મુદ્દાઓ એને ચરિતાર્થ કરવા માટે પાલન કરવાનું હોય। ભારતીય જનતા પક્ષને સંવિધાન કોઈને બતાવવાનો વિષય નથી। આપણા પરિવારમાં કે આપણા રાષ્ટ્રની જે નીતિ નિર્ધારણ કર્યું હોય તેને હંમેશા પાલન કરતું આવ્યું છે ભારતીય જનતા પક્ષ, અને લોકશાહીને મહત્તમ સ્તરે આપણે ઉજાગર કરવાનું કાર્ય આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પક્ષે કર્યું છે। એ સમયના અનેક લોકો સંકળાયેલા હતા। ભારતીય જનતા પાર્ટીએ એક નોટિફિકેશન બહાર્યું 25મી જૂન સંવિધાન હત્યા દિવસ। કઈ રીતે જુઓ છો? સંવિધાનની હત્યા કરનારી ભારતીય જનતા પાર્ટી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જે ચૂંટણી સમયે એવું કહેતા હતા કે અમને 400 ઉપર સીટો આપો, અમે સંવિધાન બદલી નાખીશું। આજે પણ દિલ્હી યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં જ્યાં લો ભણાવવામાં આવતું હોય ત્યાં સંવિધાન ભણાવવાની જગ્યાએ મનુસ્મૃતિ ભણાવવાની વાત થતી હોય ત્યારે એ લોકોના મોઢે સંવિધાન બચાવવાની વાત શોભતી નથી। આપણે જોઈએ છે જે પ્રકારની અઘોષિત કટોકટી આ દેશમાં છે તેને કહી શકાય કે જ્યારે ઈચ્છે ત્યારે જે એક્ટિવિસ્ટો એમની સામે જેલમાં કયા પ્રકારની અઘોષિત કટોકટીની વાત કરો છો હાલમાં? જ્યારે એક્ટિવિસ્ટો સરકાર સામે માંગ ઊભી કરે, ખેડૂતો જ્યારે આંદોલન ઊભું કરે તો 700 થી વધારે ખેડૂતોને જીવ આપવા પડે પરિસ્થિતિ થઈ છે। સંવિધાનના આધારે જે ખેડૂતોના જે 3 કાળા કાયદા પસાર કર્યા, ચર્ચા કર્યા વગર સંસદમાં ચર્ચા થવી જોઈએ, એની જગ્યાએ ચર્ચા વગર એ કાળા કાયદા મંજૂર કરી દેવામાં। એ જ રીતે પત્રકાર જ્યારે સરકારના વિરુદ્ધ લખે, ભાજપ વિરુદ્ધ લખે, એને જેલમાં પૂરી દેવામાં આવે। નેતા કોઈ ભાજપ વિરુદ્ધ બોલે તો એને જેલમાં પૂરી દેવામાં આવે। અને સ્પષ્ટપણે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ચૂંટણી ટાઈમે કહેતા હતા એમના સંસદના ઉમેદવારો, એ અનંતકુમાર કર્ણાટકના હોય કે જ્યોતિ મિર્ઝા રાજસ્થાનના હોય, એમના ઉમેદવારો એવું કહેતા હતા કે 400 પાર આવશે એટલે અમે સંવિધાન બદલી નાખીશું, આ વાત કરતા હતા। અને પુરવાર પણ શિક્ષણ મંત્રાલયમાંથી જયારે લો ના વિદ્યાર્થીઓને મનુસ્મૃતિ ભણાવવાની વાત થાય છે ત્યારે થઈ જાય છે કે વિશ્વાસ એમને સંવિધાનમાં નથી। અને આપણે સૌને ખબર છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જયારે આ સંવિધાન
નું ડ્રાફ્ટિંગ કર્યું અને જયેશભાઈ. સંવિધાન બન્યું એના પછી આ જ સંઘના લોકો કોંગ્રેસના પ્રવક્તાને જેમણે હું વારંવાર પ્રત્યુત્તર સંવિધાનનો વિરોધ એમને મારે કર્યો છે. નથી આ જ આપવાનો. ભાજપના મારે નેતાઓ છે, આપણે પ્રત્યુત્તર હું આપવા વારંવાર માંગીશ કોંગ્રેસના નહીં, આ લોકો કે તમારા જ નેતાઓએ જ સંવિધાન વિરોધી વાત ડોક્ટર કરી છે. બાબા સાહેબ તમે જ્યારે આ પ્રકારની વાત આંબેડકરના લઈને વિશે આવો બોલવાનો અધિકાર સર્વથા કોંગ્રેસ પાસે ક્યારેય પણ એટલા માટે નહોતો કે રાષ્ટ્રની ચિંતા કરનારા લોકો બાબા સાહેબ આંબેડકરના દરેક પ્રકારે અપમાન કરવાનું કામ એમણે કર્યું છે. સરદાર સાહેબને થી માંડીને અત્યારે આપણે કોઈ સવિશેષ વાત હું સરદાર સાહેબની પણ એટલા માટે સાથે જોડવા માંગુ છું. જ્યારે પોતાની પાસે પોતાના નેતાઓ છે નહીં અને જે નેતાઓનો વિરોધ કરતા હતા આ સરદાર પટેલે જેમને સંઘ ઉપર બેન મૂક્યો હતો એ બધાની જયેશભાઈને વિરુદ્ધમાં યાદ બાબા સાહેબને ઇવન આ જ લોકસભાની અંદર સંસદની અંદર એમને પ્રવેશ ન મળે, સરદાર સાહેબે ઇવન પત્ર મૂર્તિરૂપે લખ્યો પ્રવેશ ન મળે, સરદાર એની સાહેબે પણ પત્ર ચિંતા લખ્યો કોંગ્રેસે હતો કરી કે છે. સંઘની જે અને ત્રીજી વાત રહી મનુવાદી જે શબ્દ વાપરે છે ભાઈ એ દેશ વિરોધી કામગીરી છે. થોડોક આ શાસ્ત્રનો દેશમાં શાંતિ ગીતા અને ભગવદ ગીતાની ચર્ચા આપણે કરી છે. મનુવાદીઓનો આમાં કોઈ વિષય આવતો જ નથી. વર્ગ વિગ્રહ કરવાનું કે લોકોને તોડવાનું કામ તમે કર્યું છે અને સર્વથા જોડવાનું કામ વિગ્રહની કર્યું વાત છે. અને આ ભાજપના રાજનીતિ મોઢે આપ જ્યાં સુધી નથી. ચાલુ રાખશો ભાજપના ત્યાં મોઢે સુધી એના તમે ભાજપના તમારું મોઢે દર્શન તો હંમેશા ભાજપના મોઢે રાજ્યને, વિગ્રહની વાત ભારત શોભતી નથી. કરતું જ આવ્યું છે. અને એટલું જ કહીશ કે જયેશભાઈ બહુ વર્ષો પોતાની પછી તમે કદાચ આ અંતરાત્મામાં પેલી હરોળમાં બેસવાનો આટલું બધું ઠીક છે, જૂઠું ના ચાલો, બોલાય, એના જૂઠું બોલવું. મૂળ ચાલો બંનેનો આભાર. સમય જે મૂળ વાત કરવી છે નથી થઈ રહી. પણ આપ જુઓ કે 25 જૂને અમાનવીય પીડા સહન કરનારા યાદ કરાશે. એટલા માટે કેન્દ્ર સરકારે ગૃહમંત્રી અમિત શાહે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગેઝેટ નોટિફિકેશન પર બહાર પાડ્યું છે અને 25મી જૂન 1995ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તાનાશાહી માનસિકતા બતાવતા દેશમાં ઇમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલી દીધા અને મીડિયાનો અવાજ પણ દબાઈ દેવાયો હતો. એ અનુસંધાને હવે 25મી જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવાશે. વાત જુલાઈ